નમસ્કાર મિત્રો, હું વિજય મેવાવાલા, ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. મિત્રો, આપ લોકો જેની રાહ જોઈ રહ્યા હતા, નાના છોકરાથી લઈને યુવાન, વૃદ્ધ, મિડલ એજના લોકો જેની રાહ જોઈ રહ્યા તે ઓટો એક્સપો હવે ચેમ્બર ઓફ કોમર્સ આ વર્ષે લાવી રહી છે. ઓટો એક્સપો દર એક વર્ષના અંતરે આવી રહ્યો હોવાથી બટ નેચર છે કે રાહ જોવામાં આવી રહી અને દર વર્ષે કંઈક નવું ને નવું અમે ઓટો એક્સપોમાં પ્રસ્તુત કરતા હોઈએ છીએ. આ વર્ષે જાણીતી બધી બ્રાન્ડો મર્સિડીઝ, ઓડી, BMW, પછી બીજી ઇમ્પોર્ટેડ જે બ્રાન્ડો છે તે દરેક બ્રાન્ડો આ વખતે અહીં લાવવામાં આવી છે. 10 બ્રાન્ડના બાઇક મૂકવામાં આવ્યા છે. એની સાથે સાથે બાઇકના સ્ટન્ટ શો પણ અહીં બતાવવામાં આવશે. અને આમ આ વખતની એક ખાસિયત એવી છે કે જો તમે કોઈ ગાડી લેતા હો, તમને કોઈ ગાડી પસંદ પડી હોય તો એની ટેસ્ટ રાઇડ લેવા માટે પણ અમે જગ્યા ફાળવી છે. માટે આ વખતના ઓટો શોમાં, ઓટો એક્સપોમાં આપ સર્વે પધારો એવી હું આપ સર્વને વિનંતી કરું છું. બીજું એક આકર્ષણ એવું છે કે અમે વિન્ટેજ કાર લાવી રહ્યા છે. દર વખતે વિન્ટેજ કાર હોય છે, પણ આ વખતે કંઈક અલગ પ્રકારની વિન્ટેજ કારો, જે જૂજ કારો ઇન્ડિયામાં છે તેવી કારો, એ 10 ગાડી અમે વિન્ટેજ કાર લાવી રહ્યા છે. એટલે એ પણ એક મોટું આકર્ષણનું કેન્દ્ર છે. માટે આ ઓટો એક્સપોમાં લગભગ 50,000 થી 60,000 ફૂટફોલ આવતો હોય છે અને એના માટે અમે પૂરતી વ્યવસ્થા પણ કરતા હોઈએ છીએ. માટે સવારે 10 થી લઈને સાંજે 7 વાગ્યા સુધી તારીખ 13, 14, 15 અને 16 SICC સરસાણા ડોમ ખાતે આપ સર્વેને આ ઓટો એક્સપોમાં પધારવા માટે હું હાર્દિક આમંત્રણ આપું છું. આપ આપની ગાડી લેવા માંગતા હોય, કંઈક નવું જોવા માંગતા હોય તો અવશ્ય આ ઓટો એક્સપોની વિઝિટ કર્યા પછી જ આપ આપણો નિર્ણય લેશો કે મારે EV લેવી છે, ડીઝલ વર્ઝન લેવું છે કે પેટ્રોલ વર્ઝન લેવું છે. અહીં EV ગાડીઓ પણ ઘણી મૂકવામાં આવી છે અને ડીઝલ પેટ્રોલ ગાડી પણ મૂકવામાં આવી છે. તદુપરાંત અહીં આ પબ્લિક એટલે મતલબ કેરિયર વાહનો એટલે ગુડ્સ ગાડીઓ પણ મૂકવામાં આવી છે, જેનો માલ સામાન હેરાફેરી કે જેને પોતાના ઓફિસમાં કે પોતાની ફેક્ટરીમાં માલ સામાનની હેરફેર માટે જો ગાડી લેવાની હોય તો એ ગાડીઓ પણ આજે આ વખતે ડિસ્પ્લે કરવામાં આવી છે. માટે આપ સર્વને ફરી તારીખ 13, 14, 15, 16 SICC સરસાણા ડોમ ખાતે સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી વિઝિટ લેવામાં અમે વિનંતી કરીએ છીએ. આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.